થોડાક સમય પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાત માટે એક શબ્દ વાપરેલો, ઓછું ભણેલા અથવા અભણ. એને લઈ રાજનીતિક યુદ્ધ થયું. મારે એમાં નથી પડવું, પણ એ ચોક્કસ જાણવું ને સમજવું છે કે આપણા ત્યાં શિક્ષણનું પ્રમાણ કેમ વધતું નથી અથવા કેમ ઓછું છે. દુઃખની વાત એ છે કે જે સરકારે જે આંકડા જાહેર કર્યા છે ને એની અંદર ચિંતાજનક તારણો છે. તારણ એ છે કે સરકારના પ્રયાસ બાદ આપણા ત્યાં શાળા પ્રવેશોત્સવ, દીકરી ભણાવો દીકરી પઢાવોવાળા સૂત્ર પછી શાળા પ્રવેશોત્સવ બાદ પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. આપણા ત્યાં પ્રાથમિકમાં ડ્રોપઆઉટ રેશિયો 2%ની આસપાસનો છે, પણ પ્રાથમિક બાદ અપર માધ્યમિકમાં જ્યારે જઈએ છીએ, અપર પ્રાઇમરીમાં જઈએ છીએ ત્યારે ડ્રોપઆઉટ રેશિયો 5.80% અને માધ્યમિકમાં તો વધીને 16.90% થઈ જાય છે. આપ મેપ જોજો, શિક્ષણ ક્ષેત્રે જે ડ્રોપઆઉટ રેશિયો છે એને રજૂ કરતો આ મેપ છે. આપ આ જોઈ શકો છો. પ્રાથમિકમાં માત્ર 2% પણ નહીં, 0.20 છે. અને આ ગ્રીન ઝોનમાં આપણે છીએ, એટલે કે સૌથી અપર ઝોનમાં છીએ. ડ્રોપઆઉટ રેશિયો આપણો સૌથી ઓછો છે આ પ્રાથમિકની અંદર, એટલે કે જે શાળા પ્રવેશોત્સવ હતો તેની જબરજસ્ત અસર થઈ. પણ એના પછી બીજો મેપ જોજો, અને બીજો મેપ છે એ ચિંતાજનક છે. કલર સીધો બદલાયો આપ જોઈ શકો છો. પહેલા નંબરમાંથી આપણે બીજા નંબરે અપર પ્રાઇમરીમાં પહોંચી જઈએ છીએ અને 5.80%, એટલે કે પ્રાથમિકમાં જે એડમિશન લેતા હતા 100 બાળકો એમાંથી 99.80% આગળ ભણતા હતા, પણ એ જેવા અપર પ્રાઇમરીમાં પહોંચતા હતા તો એમાંથી 5.80% બાળકો નીકળી જતા હતા. એનો મતલબ 94 બાળકો અપર પ્રાઇમરી પછી આગળ શિક્ષણ વધારતા હતા. અને ત્રીજો મેપ તો એનાથી પણ ચિંતાજનક છે, કારણ કે અપર પ્રાઇમરીની આખી જે વાત આપણે કરીએ છીએ એની અંદર જે સેકન્ડરીની વાત છે એમાં તો આપણે સૌથી નીચે છીએ. સૌથી નીચે આપ જોઈ શકો છો, મારું ગુજરાત સૌથી નીચે પહોંચી જાય છે, રેડ ઝોનમાં પહોંચી જાય છે. એનો મતલબ એ થયો કે આપણા બાળકો હાયર સેકન્ડરી સુધી ભણતા નથી. 16.90%. જે બાળકોએ પ્રાઇમરીમાં 100 બાળકો એડમિશન લીધું હતું એની અંદરથી માત્ર 83 બાળકો જ હાયર સેકન્ડરીનું શિક્ષણ મેળવે છે, જ્યારે સરકારની અનેક યોજનાઓ પણ છે. સવાલ એ છે કે આ સ્થિતિ કેમ સર્જાય છે? આ ડ્રોપઆઉટ રેશિયો માધ્યમિકમાં જતાં જતાં કેમ વધી જાય છે? શું ખાનગીકરણ એક કારણ છે? શું મોંઘવારી એક કારણ છે? આ તમામને સમજવું જરૂરી છે. ગ્રીન ઝોન સંતોષજનક હતો, યલો ઝોન પણ સંતોષજનક હતો, પણ ઓરેન્જ અને રેડ ઝોન છે એ આપણા માટે ચિંતાજનક છે. રાજ્ય સરકારે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા ગુજરાતના 2001 બાદ, ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયેલો. મુખ્યત્વે સરકારી શાળાઓમાંથી દર વર્ષે 5,26,000 વિદ્યાર્થીઓ, સાંભળજો, 5,26,000 વિદ્યાર્થીઓ શાળા છોડે છે. આમાં 4 જે સર્વે થયો છે, આ આંકડા સરકારી આંકડા છે. સરકારના કહેવા પ્રમાણે ઉચ્ચતર માધ્યમિક સ્તરે ધોરણ 9 થી 12માં મોટી સંખ્યામાં બાળકો શિક્ષણ છોડે છે. દર વર્ષે 5,26,000 વિદ્યાર્થીઓ અભ્યાસ છોડે છે. એ પૈકીના 4,88,898 વિદ્યાર્થી એવા છે જે ધોરણ 6, 9 અને 10 અને 11માં અભ્યાસ છોડી દે છે. આમાં ધોરણ 6 અને 9માં તો નવા એડમિશન વખતે જ વિદ્યાર્થીઓ એડમિશન ન લઈને અભ્યાસ છોડે છે, જ્યારે ધોરણ 10માં નપાસ થયા હોવાથી અને ધોરણ 11માં વિદ્યાર્થીઓ ઓછા દાખલ થાય છે. રાજ્ય સરકારનો રિપોર્ટ છે કે અભ્યાસ છોડતા 5,26,000 વિદ્યાર્થીઓમાંથી 4,07,000 વિદ્યાર્થીઓ હાયર લેવલ એડમિશન નહીં મળવાથી અભ્યાસ છોડે છે, કારણ કે રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ અને ધોરણ 6 થી 8ની શાળાઓ તેમજ ધોરણ 9 થી 10ની શાળાઓ અને ધોરણ 11 થી 12ની શાળાઓ એમ અલગ અલગ સ્ટ્રક્ચર છે. અને ત્યાં શાળાઓમાંથી પાસ થયા છતાં પણ કેટલીક વાર વિદ્યાર્થીઓ શાળા પણ બદલે છે. બીજા શબ્દોમાં કહીએ તો ધોરણ 1 થી 12ની શાળાઓમાં રાજ્યમાં બહુ ઓછી જ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, એટલે કે શાળા પ્રવેશની બાબતમાં ગુજરાત દર વર્ષના પ્રવેશોત્સવ કાર્યક્રમ છતાં પણ આખા દેશની જે સરેરાશ છે એમાં આપણી સરેરાશ ઓછી છે. ધોરણ 1 થી 5માં રાજ્યના ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વર્ષ 2023-24માં 93.3%નો હતો, 24-25માં 95.4%નો થયો. એવી જ રીતે સેકન્ડરી સ્તરે આ રેશિયો 24-25માં 61%નો હતો, જેની સામે આખા દેશની જે સરેરાશ 68.5% છે.
ક્યાં 68% ને ક્યાં 61%, એટલે 7.5% દેશ કરતાં આપણે પાછળ છીએ. રાજ્યના ડ્રોપઆઉટ રેટની વાત કરીએ, એટલે કે શાળા છોડવાનું પ્રમાણ, તો 24-25માં ધોરણ 6 થી 8માં મેં અગાઉ કહ્યું તેમ 5.8%, અને સેકન્ડરીમાં તો એના કરતાં પણ ઘણું વધુ છે. ગુજરાતમાં ધોરણ 1 થી 12ની કુલ 53,355 શાળાઓમાં કુલ સરેરાશ 1,15,00,000 વિદ્યાર્થીઓ ભણે છે, જે પૈકી ગ્રાન્ટેડ સિવાયની શાળાઓ 34,638, સરકારી શાળાઓમાં સરેરાશ 53,68,061 વિદ્યાર્થી ભણે છે. કેન્દ્ર સરકારના UDI SE+ના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં શાળાઓ અને વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે આંકડા જાહેર કરવામાં આવ્યા, અને આંકડા 24-25ના છે. અને એ આંકડા પ્રમાણે ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યા સ્થિર રહી, પરંતુ વિદ્યાર્થીઓની નોંધણીમાં થોડોક જ વધારો થયો. ખાસ કરીને દીકરીઓના શિક્ષણમાં ચોક્કસથી થોડીક પ્રગતિ જોવા મળી છે. પણ બીજી તરફ જે ચિંતાનું કારણ છે, જે હાયર સેકન્ડરીમાં ડ્રોપઆઉટ રેશિયો વધ્યો છે અથવા વધુ છે, એને ધ્યાનમાં રાખીને સરકારના કેટલાક વિભાગોએ કેટલાક શહેરોમાં સંનિષ્ઠ પ્રયાસ શરૂ પણ થયા છે. હું સુરતની વાત કરી લઉં. સુરત મહાનગરપાલિકા, સુરત શહેર અને જિલ્લો આ મિની ઇન્ડિયા ગણાય છે. દેશભરના અલગ અલગ તાલુકાઓના લોકો અહીંયા વસે છે. અહીંયા પણ આ જ પ્રકારે પ્રાથમિક શાળાઓ માટે નગર પ્રાથમિક શાળાની સમિતિની શાળાઓ છે. અને તમને જાણીને સુખદ આશ્ચર્ય થશે કે અહીંયા તો સરકારી શાળાઓમાં એડમિશન લેવા માટે રીતસર ખાનગી શાળાની જેમ લાઈનો લાગે છે. એ લાઈનના રિપોર્ટ પણ રજૂ થયા છે, લાઈનના દ્રશ્યો પણ તમે જોયા હશે, એ પણ હકીકત છે. પણ આ બધું હોવા છતાં પણ સવાલ એ છે કે ત્યારબાદ સેકન્ડરીમાંથી કેમ બાળકો છોડે છે. તો કોર્પોરેશન અને શિક્ષણ વિભાગે સુરતમાં અદ્ભુત પ્રયાસ કર્યો છે, અને એ પ્રયાસના ભાગરૂપ ઘેર ઘેર જઈને મહાનગરપાલિકાના અધિકારીઓ અને એમની સાથે સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓ વાલીઓને સમજાવે છે કે તમારા બાળકોને મહેરબાની કરીને ઉચ્ચ શિક્ષણ અપાવો. કારણો જાણવાનો પ્રયાસ કરે છે, સરકારની યોજનાઓ સમજાવવાનો પ્રયાસ કરે છે, અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે જાગૃતતા લાવવી જરૂરી છે, અને તમામ મા બાપ સુધી આ મુદ્દો પહોંચાડવો જરૂરી છે. ડૉક્ટર નીરવ ઠક્કર શિક્ષણવિદ છે, થોડીક વારમાં એમની સાથે વાત કરીશું. પણ એ પહેલાં ભગીરથસિંહ પરમાર DO છે, સુરતના શિક્ષણાધિકારી છે, અને એ જ રીતે M નટરાજનજી સુરત મહાનગરપાલિકાના કમિશનર છે. આ બંનેનો સંયુક્ત પ્રયાસ છે. આ બંને સાથે વાત કરી લઈએ. ભગીરથસિંહજી, આપનું સ્વાગત છે. શું કારણ રહ્યું કે પ્રાથમિક શાળામાં તો બધું બરાબર ચાલે છે, પરંતુ માધ્યમિક શાળામાં પ્રવેશતા જ બાળકો શાળા છોડી દે છે? માધ્યમિક શિક્ષણ મેળવવા માગતા બાળકોની સંખ્યા ઘટતી રહે છે, ડ્રોપઆઉટ રેશિયો વધતો રહે છે. આપે જે પણ અભ્યાસ કર્યો, સર્વે કર્યો, તારણ શું આવ્યા, કારણ શું આવ્યા? આ માટે ગુજરાત સરકાર હાલ પહેલ કરી રહી છે. બે બાબતોની અંદર અત્યારે હાલ પ્રક્રિયા શરૂ છે. એક તો પ્રી સર્વે, કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ કઈ શાળામાં ધોરણ 9માં એડમિશન લેશે. ઘણી શાળાઓ એવી છે 1 થી 5ની પણ છે, તેના બાળકો પણ કઈ શાળામાં પ્રવેશ મેળવશે એ માટેનો સર્વે ચાલે છે. અને આ ઉપરાંત ધોરણ 10 પછી 11મા ધોરણમાં કઈ શાળામાં પ્રવેશ મેળવશે બાળકો, એટલે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટેનો એટલે પહેલેથી અત્યારે પ્રી સર્વેની કામગીરી ચાલી રહી છે. અને આ ઉપરાંત જે બાળકોએ અભ્યાસ છોડી દીધો છે એ બાળકોને મેઇન સ્ટ્રીમમાં, એટલે કે ફરીવાર શિક્ષણ મેળવતા થાય, શાળામાં આવીને ભણતા થાય, એ માટેની મુહિમ ચલાવવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ભગીરથસિંહજી, કારણ મોંઘવારી તો નથી ને? સાથે જ શિક્ષણ જે મોંઘું થઈ રહ્યું છે એ તો નથી ને? ક્યાંક એવું તો નથી ને કે ગરીબ પરિવારને બાળકોને વધુ ભણાવવા પોસાતા ન હોય અને રોજગારની જરૂર હોય એટલે નાની ઉંમરે શિક્ષણ છોડાવીને ક્યાંકના ક્યાંક બાળક રોજગારી મેળવી લે એ માટે વિચારતા હોય અને શિક્ષણ આગળથી રોકતા હોય? એવું તો નહીં કહી શકાય, પરંતુ ઘણીવાર સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અથવા તો સુરત જેવી મહાનગરપાલિકાની અંદર એવું કહી શકાય કે માધ્યમોના બેરિયરને કારણે પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ શકે છે. આમાં ઘણીવાર સામાજિક પરિસ્થિતિ પણ એવી હોય છે કે વાલીઓ પોતે પોતાનું પગભર થવા માટે અથવા તો બાળકને કોઈ કામ પર મોકલી શકે, જેથી કરીને તેમને પોતાની રીતે આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તેવા હેતુથી પણ ઘણીવાર મોકલતા હોતા નથી, અથવા તો ઘણીવાર પોતાના ઘરથી શાળાનું અંતર દૂર હોય, કારણ કે માધ્યમના બેરિયરને કારણે એવું પણ બની શકે. આ કારણોસર વિદ્યાર્થીઓને મોકલતા નથી. દીકરીઓમાં ડ્રોપઆઉટ રેશિયો વધુ છે દીકરાઓની તુલનામાં. કારણ શું? આપ તો વાલીઓને મળતા હશો,
શું કારણ આજે પણ દીકરા દીકરી વચ્ચે ભેદ રાખવામાં આવે છે? કેમ દીકરીઓને ભણાવવામાં નથી આવતી? વાલીઓ શું કહી રહ્યા છે? માનનીય કમિશનર સાહેબ નાગરાજન સાહેબ સાથે જે દીકરીના ઘરની મુલાકાત લેવામાં આવી, તેમના વાલીને નાગરાજન સાહેબે પ્રોમિસ મેળવી અને કહ્યું, પણ એમના વાલી શરૂઆતમાં તો ના જ કહેતા હતા કે મારે દીકરીને ભણાવવી નથી, અમારા સમાજમાં ધોરણ 8 સુધીની જ દીકરીઓને શિક્ષણ આપે છે, એ પણ ઘણું થઈ ગયું. પરંતુ નાગરાજન સાહેબના સમજાવવાથી તે વાલી એગ્રી થયા છે અને વિસ્તારની તમામ દીકરી હોય કે દીકરા હોય બધાને પૂરેપૂરું શિક્ષણ મળે. તેના દીકરી જે છે એ પોતાના ઘરની અંદર તો શિક્ષણ આપશે, પરંતુ સાસરે ગયા પછી પણ શિક્ષણ આપી શકે એ બાબત નાની નાની બાબતોને સમજાવી અને કન્વિન્સ કર્યા છે કે જેથી કરીને દીકરીઓ શિક્ષણ મેળવી શકે. દીકરીઓને ભણાવવા માટે, દીકરીઓ શિક્ષિત થાય, વધુ શિક્ષણ મેળવે તે માટે સરકારની અનેક યોજનાઓ છે. એ યોજનાઓનો લાભ લેવા તૈયાર થાય છે ખરા વાલીઓ? અને એ જે યોજનાઓ છે તેનો કેટલો ફાયદો મળી શકે? બધા જ પ્રકારની યોજનાઓની પણ માહિતી આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે અત્યારે હાલમાં ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના છે, નમો સરસ્વતી યોજના છે, આ ઉપરાંત સરસ્વતી સાયકલ સાધના યોજના છે. એ તમામ પ્રકારની યોજનાઓનો લાભ આપવામાં આવે છે અને દીકરીને નજીકની કઈ શાળા છે ત્યાં શિક્ષણ મેળવી શકે છે એના આચાર્યને પણ કન્વિન્સ કરવામાં આવે છે. આચાર્ય અને શિક્ષકો પણ વિદ્યાર્થીની સાથે ઘરે જાય છે અને જેથી કરીને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેથી કરીને સરકારની તમામ યોજનાનો લાભ પણ મળે. ભગીરથસિંહજી, કેટલું જરૂરી છે ન માત્ર સુરત પરંતુ આખા ગુજરાતમાં આ પ્રકારે ઘેર ઘેર જઈને ખાસ કરીને દીકરીઓ વધુ શિક્ષણ મેળવે તે માટે જાગૃતતા લાવવી, બાળકો ઉચ્ચ શિક્ષણ લે એ માટે વાલીઓને જાગૃત કરવા કેટલું જરૂરી છે? ગુજરાત સરકારે હાલ મુહિમ ચલાવી છે. આ સર્વેની પ્રક્રિયા આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓની અંદર શરૂ છે. જ્યારે રાજ્યની અંદર સૌથી વધારે યાદી મોટી કહી શકાય તો સુરત જિલ્લા પાસે છે. 72,000 જેટલી યાદી છે. એ 72,000 વિદ્યાર્થીઓનો 1-to-1 સર્વે સુરતમાં કરવામાં આવ્યો છે કે જેથી કરીને જે વિદ્યાર્થીઓ શાળા છોડીને જઈ ચૂક્યા છે એને ફરીવાર મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે. આમાં એવું કહી શકાય કે અત્યારે હાલ 3100 વાલીઓ તો સમજૂત થઈ ચૂક્યા છે અને જે ભણાવવા પણ માગે છે કે હવે દીકરીને અમે શાળાએ ભણવા માટે મોકલીશું. ભગીરથસિંહજી, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઈએ સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનજી સાથે. એટલા માટે એમની સાથે વાત કરીએ કે આ કમિશનર ખુદ જાય છે લોકોને મળવા માટે, પરિવારોને સમજાવવા માટે. કમિશનર સાહેબ, આપનું સ્વાગત છે. મારે જાણવું ને સમજવું છે, આપ આ પરિવારના લોકોને મળો છો, એમને સમજાવો પણ છો, તેનાથી કયા પ્રકારનું પરિવર્તન આવે છે? શું ફરક જોવા મળે છે? શું વાલીઓ તૈયાર થાય છે ખરા તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે ફરીથી શાળામાં દાખલ કરવા માટે? આપણે સૌ જાણીએ છીએ કે અમૃતકાળનું જે અત્યારે પેઢી છે અત્યારે શાળામાં બની રહ્યું છે, એ લોકોને પાયાની શિક્ષણ આપીએ તો આપણે ભવિષ્યનું જે ભારત છે એનું નિર્માણ સારી રીતે થઈ શકે છે. તો એમાં એક પણ બાળક રહેવું ના જોઈએ બાકી. એટલા માટે ઘરે ઘરે જઈને જે બાળકો, દીકરાઓ દીકરીઓ સ્કૂલમાં જતા નથી અથવા જવામાં એમને કંઈ મૂંઝવણ છે તો એને આપણે સપોર્ટ કરીને, મેન્ટરિંગ કરીને, એમને ગાઈડન્સ પણ કરીને શાળા સુધી લાવવાનું અને એ નિયમિત શાળામાં આવતું રહે એના માટેનું તકેદારી રાખવા માટે ગુજરાત સરકારનું જે પહેલ છે એની અંદર સુરત મહાનગરપાલિકા સહભાગી થયું છે. નાગરાજનજી, આપ તો ઘેર ઘેર જાઓ છો, એ પરિવારજનોને મળો છો, એ વાલીઓને પણ મળો છો. કારણ શું બતાવે છે વાલીઓ? શું કહે છે? કેમ સંતાનોને ઉચ્ચ શિક્ષણ નથી આપતા? આ ડ્રોપ આઉટ રેશિયો પાછળનું કારણ શું ગણાવે છે? શિક્ષણમાંથી બાળકને બાકાત રાખવા માટે કેમ મજબૂર થાય છે? એ લોકો એમનું કહેવું છે શું? આપણે સુરત શહેરી વિસ્તાર છે, તેમ છતાં એની અંદર આપણે જોઈએ તો બહુ નબળા પરિસ્થિતિના લોકો અહીંયા વસવાટ કરે છે. તો એમના બાળકો, દીકરા દીકરીઓને શાળામાં મોકલવા માટે એમને જાત જાતનું મૂંઝવણ હોઈ શકે છે. દાખલા તરીકે રીતિ રિવાજનું પ્રશ્ન છે અથવા વાલીઓની જે ઇગ્નોરન્સ છે એના લીધે પણ હોઈ શકે છે. એમને એવું લાગે કે આ બાળક ઘરમાં કોઈ કામમાં આપણને મદદરૂપ થાય, કોઈ ધંધો વ્યવસાયમાં એમને મદદરૂપ થાય, એવી રીતના જે ખોટા વિચારો છે એને લીધે પણ વાલીઓ ડિમોટિવેટ થઈ શકે છે. પ્રથમ જે સ્ટેપ છે કે એ સ્કૂલમાં જાય અને એનું શિક્ષણ પૂરું કરે. એના માટે આપણે દરેક વાલીને સંપર્ક કરીએ છીએ. જ્યાં પણ અલગ અલગ રીઝન હોઈ શકે કે ક્યાંક વાલી એક જગ્યામાંથી બીજા જગ્યા માઇગ્રેટ કરી લીધા હોય અથવા એમનું સમાજના લીધે અથવા કુરિવાજના લીધે અથવા માનસિકતાને લીધે
અથવા ઇગ્નોરન્સના લીધે પણ બાળકને શાળામાં મોકલતા ના હોય. અને ખાસ કરીને દીકરીઓ માટે આ એક મોટું પ્રશ્ન હોઈ શકે છે. ક્યાંક ક્યાંક લોકલ સ્થાનિક પ્રશ્ન પણ હોઈ શકે. એમને મનમાં કંઈ મૂંઝવણ હોઈ શકે કે મારી દીકરી મોટી થઈ ગઈ છે તો એ શાળામાં જશે તો એનું સેફટીનું શું. એટલે એ બધા જે એમનું પ્રશ્ન છે એને હલ કરવા માટે ગુજરાત સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શું વ્યવસ્થા એવી રીતે આપી શકે કે એમને માનસિક સંતોષ પણ થાય, એમને વિશ્વાસ વધે અને દીકરા દીકરીનું શિક્ષણમાં કોઈ ડિસ્ટર્બન્સ ના આવે અને એ લોકો નિયમિત શાળામાં જઈ શકે, એ અમારું પ્રયત્ન છે. કમિશનર સાહેબ, વાલીઓ કન્વિન્સ થાય છે ખરા? આપણે સમજાવીએ તો કન્વિન્સ થઈ જાય છે ખરા? લોકો લગભગ તો કન્વિન્સ થઈ જાય છે, કારણ કે એટલું જોયું છે કે એમના અંદરની વિશ્વાસ તો છે જ, શિક્ષણ ખૂબ જરૂરી છે, પણ એમને ક્યાંક ને ક્યાંક નાના મોટા જે વિચાર છે અથવા ઘરમાં કોઈનું પોઝિટિવિટી નથી અથવા ઘરના મમ્મી હા પાડતા હોય, પપ્પા ના પાડતા હોય, એટલે આંતરિક પણ એમનું ક્યારે હોઈ શકે છે. અને આખા સમાજ તરીકે પણ ક્યારેક ક્યારે એવું વિચાર કરવામાં આવે કે છોકરી 8મા સુધી બને તો ચાલે, 10મા સુધી બને તો ચાલે. અત્યારના યુગમાં તો ગ્રેજ્યુએટ થાય, આઈટીઆઈમાં જાય, ડિપ્લોમા કરે અને સ્કિલ ડેવલપમેન્ટ લઈને એ પોતાનું કારકિર્દી બનાવી શકે છે. એ પ્રમાણેનું જે ઓપ્શન છે એમને કદાચ ખબર પણ ના હોય અને એમને એક પ્રોત્સાહનની પણ ઘણીવાર જરૂર પડે છે કે અધિકારીઓ આવીને આપણને સમજાવતા હોય, સમાજના આગેવાનો સાથે રહીને આપણને પોઝિટિવિટી આપતા હોય તો એમને મન થોડું ચેન્જ થાય છે, જે હું પોતે પણ જોયેલું છે. અને જે બાળકોની અંદર પણ ઘણીવાર એવું થાય કે એમનું આત્મવિશ્વાસ થોડું ઓછી હોય અથવા એમને ખબર ના પડે કે શિક્ષણ કરવાથી મારે શું ફાયદો. નાગરાજનજી, હકીકત છે, શિક્ષણ જરૂરી છે. કમસે કમ બાળક ઉચ્ચ શિક્ષણ મેળવે તે તો અતિ જરૂરી છે. આ સંજોગોની અંદર સરકાર તરફથી આપ લોકોએ પ્રયાસ શરૂ કર્યા, મહાનગરપાલિકાએ પ્રયાસ શરૂ કર્યા, શિક્ષણ વિભાગે પ્રયાસ શરૂ કર્યા, પરંતુ વ્યાપારિક સંગઠનો, સાધુ સંતો, મીડિયા, આ બધા આ દિશામાં એક સાથે મળીને કયા પ્રકારના પ્રયાસ કરી શકે છે જેના કારણે ડ્રોપઆઉટ રેશિયો આપણા ગુજરાતમાંથી ઘટી શકે? એ આપણે સૌનું હેતુ છે. ભવિષ્યનું પેઢીનું નિર્માણ આપણે સૌનું જવાબદારી છે. એટલે એમને આપણે ભેગા મળીને જે કોલેબોરેશન અપ્રોચમાં જ કરવું જોઈએ. સેવાભાવી સંસ્થાઓ પણ પોતાની રીતે કામ કરી રહ્યા છે, ધાર્મિક સંસ્થાઓ પણ કરી રહ્યા છે, એમાં ધાર્મિક ગુરુઓ, એમના શાળા પણ ચાલે છે, એ લોકો પણ મહેનત કરી રહ્યા છે. ઘણીવાર નિષ્ણાતો, સેવાભાવી સંસ્થા, એ બધા કામ કરી રહ્યા છે. તો આપણે એકજૂટ થઈને અત્યારે આ જે મોહિમ છે ડ્રોપઆઉટ માટેનું છે એની અંદર ખાસ ફોકસ કરવાની જરૂર છે. એસએમસીની હું ડેટા આપું તો લગભગ 2.5 લાખ જેટલા બાળકો છે એના આપણે જ્યારે સર્વે કર્યા એની અંદર 52,000 જેટલા બાળકો છે એના આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રીતે ટ્રેકિંગ કરવાની જરૂરત ઊભું થઈ. એટલે અમારી ટીમ દરેક ઝોનમાં કાર્યરત થઈ છે. એમાં અધિકારીઓ, કર્મચારીને ટુકડી બનાવીને ઘરે ઘરે અમે મોકલ્યા. એનાથી જે લગભગ 3,168 જે દીકરાઓ છે, દીકરીઓ છે, એમણે આપણે પાછું સ્કૂલમાં રીએડમિશન કરવા માટે સફળતા મેળવ્યા છે. આ છેલ્લા 1 અઠવાડિયાનું કામગીરી છે. હજી 1 અઠવાડિયા 10 દિવસનું કામગીરી બાકી છે. તો અમે આશા રાખીએ છીએ કે 100% બાળકો નામાંકન સાથે હવે નિયમિત રીતે શાળામાં આવશે અને એના લીધે ગુજરાત સરકારનું જે હેતુ છે કે એક પણ બાળક, એક પણ દીકરા દીકરી શિક્ષણથી વંચિત ના રહે, એના માટે આપણે સૌએ ભાગીદારી થઈને કામ કરવાનું છે. આ આપણા સૌનું જવાબદારી છે અને આપણું દેશનું હિતમાં છે. આ અદ્ભુત પ્રયાસ છે અને આશા અને અપેક્ષા રાખું છું ન માત્ર સુરત પણ ગુજરાતભરમાં પ્રક્રિયા થાય. ડૉક્ટર નીરજભાઈ ઠક્કર સાહેબ જોડાયા છે. આપની પાસેથી જ મારે જાણવું છે એક્ઝેક્ટલી કારણ છે શું કારણ આપણા દીકરા દીકરીઓ હાઈસ્કૂલ નથી ભણતા? દેશી ભાષામાં કહું તો રોનકભાઈ, તમે બહુ સારો ટોપિક લીધો છે. આ યુડાયસ પ્લસના જે આપણી પાસે જે આઉટકમ આવ્યા છે, એ રિપોર્ટ આવ્યો છે ને રિપોર્ટમાંથી 2-3 વાત કરીએ તો એક ગુજરાત માટે જો ગૌરવ લેવાની વાત હોય તો એવું કહી શકાય કે આપણે ઓલમોસ્ટ 100% પ્લસ આપણે ઇલેક્ટ્રિસિટી અને કોમ્પ્યુટરાઇઝેશન એ બધામાં પહોંચ્યા છે. ચિંતાજનક વાત માધ્યમિક શિક્ષણમાં અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં એમાં આપણો ડ્રોપઆઉટ રેશિયો જે નેશનલ એવરેજ છે એના કરતાં આપણી ઓછી છે. 2-3 કારણ મને લાગે છે. થોડોક મારો જાત અનુભવ કહું તો ક્યાંક
કોઈક વાર નજીકના અમદાવાદની આસપાસના જિલ્લાઓમાં આવા કોઈક એક પ્રોજેક્ટ હેઠળ જવાનું થયું તો એવું જોવા મળ્યું કે ઘણા બધા દીકરીઓને આમ સામાન્ય રીતે 8મું ધોરણ છે ત્યાં સુધી ભણાવે પણ 8મા ધોરણ પછી ડ્રોપ આઉટ થઈ જતા હોય છે એવું જોવા મળ્યું છે. ક્યાંક કોઈક સમજાવ આવો એક નાના પ્રોજેક્ટ અંતર્ગત અમે જ્યારે કામ કર્યું હતું ત્યારે અમને એવું જોવા મળ્યું કે બહુ દીકરીઓને મા બાપ ભણાવતા નથી આગળ. 8મું ધોરણ પૂરું થાય પછી સામાન્ય રીતે નથી ભણાવતા. કદાચ વધારે ડિટેલમાં જઈએ તો જે આપણું સ્ટ્રક્ચર છે ટિપિકલી 1 થી 8ની શાળાઓ અને પછી 9 થી 10ની શાળાઓ, તો ક્યાંક એ જે સ્વિચ ઓવર થવાનું હોય તો એમાં પણ થોડીક ઉદાસીનતા આવે છે, દીકરીઓને ભણાવવાનું ટાળે છે. થોડુંક નોટ બહુ વધારે નહીં પણ થોડોક એવા પણ અમદાવાદ શહેર જેવા વિસ્તારોમાં જોયું કે જે ચાઇલ્ડ ટ્રેકિંગ છે એ ટ્રેકિંગમાં પણ થોડીક ખામી જોવા મળી. ધારો કે મારી સંસ્થાની વાત આવી તો મારી સંસ્થામાં અમે ટ્રેક કરવા ગયા તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે ડિપ્લોમામાં ગયેલા હતા કે આઈટીઆઈમાં ગયેલા હતા તો એ આપણા સર્વેમાં ડ્રોપ આઉટ બતાવતા હતા પણ ખરેખર એ લોકો ડિપ્લોમામાં ગયેલા હતા. તો આવું પણ ક્યાંક કંઈક કદાચ જો સર્વે થાય વધારે ડિટેલમાં તો શહેરી વિસ્તારમાં કદાચ આવું કંઈક મળી શકે. નો ડાઉટ એના પર્સન્ટેજ બહુ જ ઓછા હોય પણ છતાંય કેટલાક વિદ્યાર્થીઓમાં આવા ટ્રેકિંગનો પણ ખામી હોઈ શકે એવું મારું માનવું છે. પણ ડૉક્ટર નીરવ, મોંઘવારી કેટલો મોટો મુદ્દો? કદાચ એવું તો નથી ને કોઈ પણ મા બાપ એમ વિચારતા કે મોંઘવારીમાં બાળકોને ભણાવવા એના આગળ તો કામ ધંધે લગાડી દઈએ? આમ સાહેબ, જે ગરીબ વર્ગ છે ખાસ કરીને એવો વર્ગ છે કે જેના બે છેડા ભેગા નથી થઈ શકતા, એવા લોકો માટે જ્યારે બાળક 14 વર્ષનો કે 15 વર્ષનો થાય એટલે એના માટે એક એવી ફેમિલી તરફથી એવી અપેક્ષા હોય છે કે એ ફેમિલીમાંથી એ બાળક કંઈક કામ કરતો થાય, કંઈક થોડુંક ઇકોનોમિક કંઈક ભારણ હોય પરિવારનું તો એ થોડુંક એમાં મદદ કરતો થાય. એ પણ વન ઓફ ધ રીઝન હોઈ શકે. કેટલીક વાર આવા વિદ્યાર્થીઓ સ્કૂલમાં તો જતા હોય છે પણ શાળા સમય પછી એમનો મુખ્ય ઉદ્દેશ કંઈક પરિવારને મદદ કરવાનો હોય તો આવા બાળકો પણ ધીરે ધીરે જોબ છોડી દેતા હોય એવું જોવા મળ્યું. ભણવાનું છોડી દેતા હોય એવું જોવા મળ્યું છે. ડૉક્ટર નીરવ, ઈલાજ શું આનો? ઈલાજમાં આમ થોડુંક આપણે બધાએ એક સમાજ તરીકે એક સરકાર તો પ્રયત્નો કરે છે પણ એક સામાજિક જાગૃતિ આના માટે બહુ જ લાવવી જરૂરી છે. ગુજરાત આપણે કહીએ તો એકદમ ડેવલપિંગ પ્રમાણમાં આપણે કહીએ તો બહુ જ વિકસિત રાજ્ય કહી શકીએ બીજા બધાની સરખામણીમાં. આપણા ઉદ્યોગો બધા નવા ઉદ્યોગો આવી રહ્યા છે. હવે જ્યારે આવા ઉદ્યોગો આવી રહ્યા હોય ત્યારે જો આપણને સ્કિલ મેન પાવર ના મળે તો મને એવું લાગે છે કે વધારે પ્રશ્નો થઈ શકે. એટલે આપણે બધાએ જાગૃત થઈ અને આના અભિયાન ઉપાડવા પડે. જેમ હમણાં સુરતમાં જેવી અભિયાન ઉપાડ્યો હતું તો એવું જ દરેક કક્ષાએ એવું અભિયાન થાય અને દરેક વિદ્યાર્થીને એટલીસ્ટ આપણે 2030નો જે ટાર્ગેટ છે કે 2030 સુધીમાં હાયર સેકન્ડરી 12મા ધોરણ સુધીમાં તમામ બાળકોને ભણાવવા એવું કંઈક પણ એ સામાજિક જાગૃતિથી જ આવી શકે. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. કે ફરી એકવાર કહીશ, જે પણ આંકડા છે એ ચિંતાજનક છે. હાયર સેકન્ડરીમાં મારા ગુજરાતનું સંતાન ત્યારબાદનું શિક્ષણ ન લઈને હાયર સેકન્ડરીથી શાળા છોડે એ ગુજરાત માટે કલંક ગણી શકાય. એ ગુજરાત બહારથી આવેલો દીકરો કે દીકરી હોય એ પરિવારનો કે આપણા ત્યાં મૂળ ગુજરાતી પરિવારનો કોઈ દીકરો કે દીકરી હોય. અનેક યોજનાઓ સરકારની છે. એ હકીકત છે મોંઘવારી છે, બે છેડા ઘણા પરિવારોને નહીં મળતા હોય પણ સરકારની અનેક યોજનાઓ છે જે સરકારી શાળાઓમાં ભણીને કોઈ પણ પ્રકારના બોજ વગર આપણે આપણા સંતાનોને ભણાવી શકીએ. હું ફરીથી કહું છું, શિક્ષણ જરૂરી છે. સેકન્ડરી, હાયર સેકન્ડરી, કોલેજ સુધીનું શિક્ષણ જરૂરી છે. અને શિક્ષણ નથી મેળવી શક્યા ને એમને શિક્ષણ ન મેળવવાનો કેટલો રંજ હોય છે ને એ લોકોને જઈને પૂછીએ તો ખબર પડે છે. પાછળથી પસ્તાવો થાય છે. તો પછી કેમ? કેળવણીનો આ દોર છે, ટેકનોલોજીનો આ સમય છે, ગ્લોબલાઇઝેશનનો આ સમય છે, તો આપણું સંતાન કેમ ભણે નહીં? ભણ્યા હશું તો એ ડિગ્રી મળશે, એ ડિગ્રી હશે તો નોકરી પણ મળશે. તમે ધંધો રોજગાર કરતા હશો તો એ ડિગ્રી ક્યાંય જવાની નથી.
એટલે તમામને હાથ જોડીને વિનંતી કરું છું, આપના સંતાનને મહેરબાની કરીને ભણાવજો. તમારા પરિવારની ચોક્કસથી જરૂરિયાતો હશે, થોડીક કરકસર વીટી લેજો, થોડાક ખર્ચા ઘટાડજો, જરૂરી ખર્ચામાં પણ કાપ મૂકજો, પણ શિક્ષણથી વધુ કોઈ જરૂરી વ્યવસ્થા નથી. શિક્ષણ વગરનું આપણું એક પણ બાળક રહે ને એ આપણા ગુજરાતને ન પોસાય, હકીકત છે. અને ત્યારે વાગે છે જ્યારે ગુજરાત બહારથી કોઈ વ્યક્તિ એમ કહે છે કે ગુજરાતમાં શિક્ષણનો દર ઓછો છે, ડ્રોપઆઉટ રેશિયો વધુ છે ને, ત્યારે અહીંયા ઝાટકો વાગે છે. અને ફરીથી કહું છું, દીકરા દીકરીઓનો ભેદ ન કરશો, દીકરાઓને પણ ભણાવો, દીકરીઓને પણ ભણાવો, કારણ કે દીકરી ભણશે ને તો બે ઘરમાં ઉજાસ ફેલાવશે, તમારા ઘરમાં તો ફેલાવશે, સાસરીમાં પણ ફેલાવશે.